આજે આપણે જવાનું હતું કચ્છ ભુજ, તો આ બે મમ્મી દીકરો પ્લાન બનાવે છે કે કચ્છ ભુજમાં આપણે ક્યાં ક્યાં ફરશું. આવી ગયા ઉના, અને પહેલાં તો આપણે બે નવા ટાયરો જ બદલાવી નાખ્યા. ખાંભા પહોંચ્યા હતા, આપણી રાણી કે થોડું જ્યુસ તો પીવરાવો, તો આપણી રાણીને જ્યુસ પણ પીવરાવી દીધું અને પછી નીકળી ગયા. અમરેલી પહોંચ્યા હતા, મને પણ જ્યુસ પીવાનું મન થયું પણ જ્યુસ નહોતું, એટલે આપણે કાકાને શેરડીના રસનો ઓર્ડર આપી દીધો. કાકાએ ફટાફટ 2 ગ્લાસ શેરડીના રસ બનાવીને ઉપરથી નાખી દીધો મસાલો, અને પછી આપી દીધો આપણે શેરડીનો રસ પીવા. શેરડીનો રસ પીધા પછી પણ આપણે ચા ન પીએ તો આપણે ગુજરાતી ના કહેવાય, એટલે પછી આપણે રજવાડીમાં 2 કપ ચાનો ઓર્ડર આપી દીધો અને ચા પીને આપણે પાછા નીકળી ગયા. શીતલ પહોંચ્યા, આપણે શોર્ટકટ રસ્તો જોયો હતો ગામડામાંથી, એટલે આપણે ત્યાંથી પછી ગાડી લઈ લીધી અને આવી ગયા આપણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર. ત્યાં તો મોરો આવવા દેતા હતા, પણ પછી આપણને ખબર પડી કે આગળ રસ્તાનું કામ ચાલુ હતું. પછી આપણે રાજકોટ હાજી ડેમમાં પહોંચી ગયા. ત્યાંથી આપણે આવી ગયા ગ્રીનલેન્ડ ચોકડી. રાજકોટ સિટીમાં થઈને આપણે મોરબી રોડ પકડ્યો. બેડિયા ચોકડી પહોંચ્યા ત્યારે ટ્રાફિક સિગ્નલ હતું, પણ TRB જવાન આપણા વ્લોગ જોતો હતો એટલે આપણે ફટાફટ જવા દીધા. જોરોની ભૂખ લાગી હતી એટલે આપણે આવી ગયા વિશાલ રેસ્ટોરન્ટ પે. રેસ્ટોરન્ટની અંદર જઈને આપણે મેન્યુ લીધું, તો મેન્યુમાં જોયું તો આપણે ગુજરાતી આઈટમ કાંઈ હતી જ નહીં. પછી આપણે મોરબી બાયપાસ ઉપર આવી ગયા શુભમ હોટલ પે, જ્યાં આપણે ગુજરાતી આઈટમ બધી મળી જાય છે જમવા માટેની. પણ મને તો ચિપ્સ ખાવાનું મન હતું, એટલે આપણે ચિપ્સનો ઓર્ડર કરી દીધો. સાથે સાથે વેનીલા ગાંઠિયાનો પણ ઓર્ડર કરી દીધો. હોટલ માલિકને આપણે બિલ આપી અને કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે ગયા. ત્યાં જોયું તો આફ્રિકાથી મહેમાન આવેલા હતા. મહેમાન સાથે થોડી ઓળખાણ પાડવાની હતી, એ પહેલાં મહેમાન ભાગી ગયા. પછી હું પણ આપણી રાણીને લઈને નીકળી ગયો. ટંકારા પહોંચે આપણે માળિયાવાળો રોડ પકડી લીધો. આવી ગયા આપણે હોનેસ્ટ વે. ફટાફટ વોશરૂમ જઈ આવ્યો. વોશરૂમની એક્ઝેક્ટ સામે જ આપણે પરફ્યુમ મળી જાય છે. પછી આપણે કોફી પીવાનું મૂડ હતું, એટલે આપણે કોફીનો ઓર્ડર દેવા માટે ગયા. કોફી પીને આપણે નીકળી ગયા. ત્યાં માળિયા પહોંચ્યા, ત્યાં ટોલ નાખવા આવી ગયું, પણ ત્યાં આપણે ઓળખાણ આપી એટલે આપણે જવા દીધા. પહોંચી ગયા આપણે આદિપુર કચ્છ. ત્યાં આપણે ચા પીને પાછા ઘરે જવા માટે નીકળી ગયા. રસ્તામાં આવે છે ભચાઉ ગામ. તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જેઠિયા તેમજ બાપુજીનું ગામ કહેવાય. તમને હવે ખબર તો પડી ગઈ કે અહીંયા આપણી ઓળખાણ ચાલે છે, કેમ કે આ વખતે આપણે જવાનું હતું રાજકોટ. ત્યાં આપણો ભાઈબંધ વેઇટ કરે છે. રાજકોટ આવી આપણે ભાઈબંધને પિકઅપ કરી લીધો. ભાઈબંધે રસ્તામાં કંઈક આવા ગીત ચાલુ કર્યા, તમે પણ સાંભળો. રાત આખી ગીત સાંભળતા સાંભળતા આપણે ગાડી ચલાવી અને સવારે પહોંચી ગયા ઉના. નવા બંદર પહોંચી નાહી ધોઈ ફ્રેશ થઈને આ બે મમ્મી દીકરોને આપણે પિકઅપ કરી લીધા, કેમ કે આ મમ્મી દીકરાને હું એના મામાના ઘરે મૂકીને ગયો હતો. ઘરે આવીને સૌથી પહેલાં મહાદેવના દર્શન કરી લીધા. તમે પણ કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.